તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે. એલઆરડીનું ફાઇનલ કટ ઓફ કેટલું રહેવાનું છે અને ફાઇનલ આન્સર કે ક્યારે આવશે, 10 માર્કનું ગ્રેસિંગ મળશે કે નહીં, આ 3 મહત્ત્વના પોઈન્ટ ઉપર આજે આ વિડીયોમાં ચર્ચા કરીશું. અને મિત્રો, જે પણ તમને એલઆરડીનું જેટલું પણ કટ ઓફ કહીશું એ છે એસઆરપીએફથી લઈ, જેમ કે જનરલ કેટેગરીનું કહીશું તો એ નીચામાં નીચું એસઆરપીએફમાં સિલેક્શન થાય અને ઊંચામાં ઊંચું જે પણ હશે એટલા માર્ક હોય એટલે તમારું બીના થિયરી અંદર સિલેક્શન થશે. આ પ્રમાણનું આખું કટ ઓફ રહેવાનું છે. પ્લસ આન્સર કીને એ બધું આવ્યું છે, એના ઉપર એક વિડીયો પણ બનાવી દેલ છે, પરંતુ આ વિડીયોમાં પણ થોડીક માહિતી આપે ને પછી ફાઇનલ કટ ઓફની વાત કરીશું. અને 10 માર્કનું ગ્રેસિંગ છે, તમામ ઉમેદવારો મળવાપાત્ર થવાનું છે તેની પણ થોડીક ચર્ચા કરી લેશું કે ભાઈ 10 માર્કનું ગ્રેસિંગ મળવું જોઈએ. શા માટે મળવું જોઈએ? તો ભાઈ જે પણ સિલેબસ હતો, ભાઈ સિલેબસની બહારના જેટલા પણ પ્રશ્નો હતા એ રદ થવા જોઈએ અને એના કારણે છે 10 માર્કનું ગ્રેસિંગ મળવું જોઈએ. વ્યાકરણના તમામ પ્રશ્નો રદ થવા જોઈએ, આવી ઉમેદવારોની માંગ છે. તો મિત્રો, આ માંગ સ્વીકારાશે એ પ્રમાણે પણ હાલ મોટી અપડેટ આવી રહી છે. મિત્રો, આજે મિત્રો બપોરે લગભગ 10 વાગે અમારી પાસે અપડેટ આવી ગઈ છે. મિત્રો, આ વિડીયો પણ ટૂંક સમયની અંદર મેં બનાવી અને તમારા પાસે પહોંચાડવાના છે. પહેલાંના ધોરણે જો ચેનલ પર નવા હોય તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. વિડીયો તમને જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો, કારણ કે મિત્રો આ ફાઇનલ કટ ઓફ બનાવવામાં ઘણી બધી એકેડમીઓની સલાહ પ્લસ ઘણા બધા જે પણ શિક્ષકો હોય છે એની સલાહ બાદ આ એક કટ ઓફ છે એ બનાવેલું છે. તો વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, સમયનો બગાડ પહેલાં આન્સર કે અને એ 10 માર્કના ગ્રેસિંગનો જે પણ ટ્વીટ છે એક વિડીયોમાં બતાવેલી છે એની ફરી ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એલઆરડીની ફાઇનલ આન્સરિંગમાં કેટલો સમય લાગે છે, આટલો સમય શા માટે લાગે છે? ભાઈ 10 ક્વેશ્ચન છે સિલેબસની બહારના હતા તો એ 10 ક્વેશ્ચન રદ કરવા માટે એટલો સમય લાગે છે, અથવા ફાઇનલ આન્સરની સાથે 2 ગણાનું મેરિટ લિસ્ટ પણ આવી શકે છે એના કારણે છે એટલો સમય લાગે છે. તો 2 ગણાનું મેરિટ લિસ્ટ અને ફાઇનલ આન્સર કે 15 તારીખની આજુબાજુ આવવાની છે. એટલે મેં તમને ઓલમોસ્ટ આજથી 4 દિવસ પહેલાં જ કીધેલું હતું ભાઈ 15 તારીખ પહેલાં છે તમારી ફાઇનલ આન્સર કે આવી જશે. તો મિત્રો, આપણી જેટલી પણ વાત હોય છે બધી 101% સાચી પડે છે. તો યાર, વિડીયોને એક લાઇક કરી, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે ભૂલતા નહીં. હવે કટ ઓફ કેટલું રહેશે એના પર જો ચર્ચા કરી લઈએ. તો મિત્રો, કટ ઓફની જો વાત કરવામાં આવે તો તમારે જેટલી પણ કેટેગરી છે કેટેગરી વાઇઝ કટ ઓફ કહેવાના છે. તો સૌપ્રથમ જનરલ કેટેગરીના કટ ઓફની વાત કરીશું. મિત્રો, જનરલ કેટેગરીનો કટ ઓફ કેટલો રહેશે તો છેલ્લે મિત્રો જો જોવા જઈએ તો 100થી લઈ, આમાં મિત્રો મહિલાઓ પણ આવી જવાની છે અને પુરુષ પણ આવી જવાના. 100થી લઈ અને મિત્રો 119 માર્ક હશે એટલે સિલેક્શન થઈ જશે. અહીંયા મિત્રો એસઆરપીએફથી લઈ અને બિન હથિયારીમાં જેને પણ સિલેક્શન જોતું હોય જનરલ કેટેગરી એને 119 માર્ક હશે એટલે એનું સિલેક્શન છે પાક્કું છે. એ પ્રમાણે હાલ અત્યારે ડેટા મળી રહ્યા છે. બાકી મિત્રો, જો એમાં કંઈ પણ ફેરફાર થશે, અહીંયા મિત્રો આપણે ધોરણ 6 થી 8નું એક્ઝામ્પલ લો તો એમાં મિત્રો પહેલાં ભરતી ક્રમિક ન થતી હતી, એના પછી ભરતી તબક્કાવાર થાય છે. તો એ પ્રમાણે મિત્રો અલગ અલગ આમાં કટ ઓફનો થોડા ઘણો ફેરફાર પડી જતો હોય છે આવી રીતે. એના પછી મિત્રો નેક્સ્ટ કેટેગરી આવશે આપણી ઈડબ્લ્યુએસ કેટેગરી. જો ઈડબ્લ્યુએસ કેટેગરીના કટ ઓફની વાત કરીએ મિત્રો, તો ઈડબ્લ્યુએસ જે પણ કેટેગરી છે એમાં છેલ્લામાં છેલ્લું મિત્રો જો કટ ઓફની વાત કરીએ તો 95 માર્ક હશે મહિલાઓને અથવા પુરુષને. 95 માર્કથી લે અને 115 માર્ક સુધી, 115 માર્ક સુધી અહીંયા છે એસઆરપીએફ થી લઈ અને બિન હથિયારી. અહીંયા મિત્રો એસઆરપીએફથી લઈ અને બિન હથિયારી સુધીનું કટ ઓફ અહીંયા મેં તમને કહી દીધું છે. એના પછી આપણે ઓબીસી કેટેગરીની વાત કરીએ મિત્રો, તો ઓબીસી કેટેગરીની અંદર અહીંયા ટોટલ જો જોવા જઈએ તો 90 માર્ક હોય તો પણ સિલેક્શન થાય. 90થી લઈ 110 માર્ક સુધીનું છે. અહીંયા મેં કીધું એ પ્રમાણે એસઆરપીએફથી લઈ અને છેક બિન હથિયારી સુધી. ત્યારે આપણને સંપૂર્ણ કટ ઓફ કહેવાના છે. જો મિત્રો કટ ઓફ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, આ વિડીયોને લાઇક એ ઉમેદવાર નહીં કરે કે જેને છે અહીંયા કટ ઓફમાં જેટલા પણ માર્ક કહેવામાં આવે છે એના કરતાં નીચા માર્ક છે. એ બધાને એમ કે વિડીયોમાં અમને પણ નથી પસંદ તો કંઈ વાંધો નહીં ભાઈ, ડિસલાઇક પણ કરી શકો છો. એના પછી આગળની કેટેગરી આવશે આપણે એસસી કેટેગરી. એસસી કેટેગરીમાં જો વાત કરીએ તો મિનિમમ 87 માર્ક હશે તો પણ સિલેક્શન. 87થી લઈ 108 માર્ક સુધી આ છે મહિલા માટેનું અને આ પુરુષ માટે. જો મહિલાઓને 87 માર્ક હોય એસસી કેટેગરીમાં તો પણ સિલેક્શન થઈ જાય અને પુરુષને માટે 105 માર્ક હાઈએસ્ટ માર્કની અહીંયા વાત થાય છે. છેક મિત્રો એસઆરપીએફથી લઈ અને મિત્રો આપણે જે પણ એસઆરપીએફ એટલે મિત્રો એમાં મહિલાઓની એસઆરપીએફની વાત નથી કરતો, એમાં પુરુષ આવે છે. એટલે જો મહિલાઓને છે એ મેં કીધું એ પ્રમાણે 87 માર્ક હોય તો એના પછીની જેલ સિપાઈ એ પ્રમાણે અલગ અલગ પોસ્ટમાં સિલેક્શન મળશે એ પ્રમાણે. બાકી પછી ઘણા કોમેન્ટ કરે કે એસઆરપીએફમાં મહિલા હોતી નથી. અને મિત્રો આપણે 108 છે એ પુરુષ માટે છે. છેલ્લે મિત્રો જે પણ બિન હથિયારી છે ત્યાં હથિયારીનું છે એ મિત્રો એના થોડુંક નીચું રહેવાનું છે. એના પછી એસટી કેટેગરીની જો વાત કરવામાં આવે તો મિત્રો છે કે 80 માર્કથી લઈ પાસ થઈ ગયા ત્યાંથી લઈને ભાઈ 105 માર્ક હશે ને તો પણ સિલેક્શન થઈ જવાનું છે. તો આ પ્રમાણે મિત્રો કટ ઓફ હતો. જો મિત્રો કટ ઓફ તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો. અને મિત્રો તોય જો તમારે કેટેગરી વાઇઝ જેમ કે બિન હથિયારીમાં સિલેક્શન જોતું હોય તો કેટેગરી વાઇઝ કેટલું રહેશે, હથિયારીમાં કેટેગરી વાઇઝ કેટલું, જેલ સિપાઈમાં અને એસઆરપીએફમાં કેટેગરી વાઇઝ કેટલું કટ ઓફ રહેશે, આ ચારે ચાર મિત્રો ટોપિક ઉપર જો એક વિડીયો જોતો હોય તો ખાસ કરી એ વિડીયો 10 થી 15 મિનિટનો રહેશે. તેના માટે
આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. વિડીયોનો મિત્રો 1000 લાઇકનો ટાર્ગેટ છે. 1000 લાઇક કરાવી દેશો એટલે મિત્રો આપણે એ વિડીયો પણ ટૂંક સમયની અંદર આવી જશે. મિત્રો જે પણ